હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં. તમને દેખાતું છે તો હવારમાં વરસાદ પણ બહુ અંધારેલો છે. તમે કીધું પેલા વરસાદ ના આવે પેલા થોડી ઘણી નીંદ વાટી લેખી માલની. એટલે માલ રાખવા તો કામ કરવું પડે. આમાં તમને એમ થાય કે માલ રાખવા હારા દૂધ ને બૂધ ને ખાવાની મજા આવે, પણ તો કામ કરતા એની પછી ખબર હોય. માલ છે ને તમને બધાને ખબર જ છે માલ રખાય કે ન રખાય. અમે તો હાવ કોરાઈ જા. દરિયા દેખાય છે પણ દરિયામાં નથી આવે. દરિયો અત્યારમાં બોલો કેવો મસ્ત મજાનો છે. આમ જોવો ને વાદળા તમને આમ ઓહો એ વાદળા એટલે આમ જો આ વરસાદ અમારા આગળ આવશે તો આ આવશે નકર તો કેવો વરસાદ કાળો ભોજા બહુ હોય છે. અને ફટાફટ નીંદ વાટી લઈ. ઘરે ઘણું ખરું કામ પતાવી દીધું, પણ બસ માલને નીંદ વાટો નથી તો કાંઈ કે નીંદ વાટી નાખી. એમ વરસાદ ના આવે ને પેલા નકર પછી મજા ન આવે કઈ વાટવાની. એવું છે તો આમ જો આમ કહેજો મિત્રો. તો આપણે અહીં બેસી જશે મસ્ત મજાના નીચે બેઠા બેઠા ખડ વાઢવાનું છે. એટલે કે આપણે આ વરસાદ આવ્યો કે એટલે બધું ભીનું છે. એ ફરાળ વાટરે ઘડીક તો પછી આળા નહીં ચડે. નકર તો તને ભીનું નહીં પણ આળા ચડશે. લે ખેસ લાગતી નહીં તો આવી રીતનું કંઈક વાઢવાનું હોય. એ કેમ પણ એ આવી રીતે ખડ વાઢવાનું હોય. આ છે ને ખડપ કહેવામાં આવે, હેમર કહેવામાં આવે. ને અમે તો પાછું છે ને આ બરા ટાઈપ જેવું ખડ નાખેલું છે. જો આવડું આ ખડ છે ને આ ખડ છે આમાં. પણ આ એક વખત વાઢી નાખેલ છે ને તે લીલા ભૂથા છે. પાછા કોઈ આવડા બધા છે ને કોયડા એ લીલા ભૂથા કોળેલા છે. આ બાકી છે ને એ પીળું છે. કેમ કે આપણે એક વખત વેઢેલું નથી. બહુ તડકો પીળ્યો, વરસાદની બહુ ખેસ હતી, એના કારણે બહુ ફૂંકાઈ ગયું કાંઈ. અને આવી રીતે વાઢે છે ને અમારા આનંદભાઈ ઓલા પણ બેસી. આનંદભા આઈલી બેહો ને આઈલી આમ આઈલી લાગત લેતા કોળે હાથમાં લઈને આવી. આઈલી આમ જાવ એમ તો આમ તો આઈલી બે એ નાનું રાવા દે. મોટો વાઢ આઈલી એ લીલું નહીં વાળું, હુકલ પીળું વાઢ હજી આવેલા એમને માલ પકડી દે છે. એ હજી હા બસ નાલી વાઢ આનકેલ જોઈએ. પીળું જ વાળવાનું છે. લીલું શકે રહી કે તો થોડુંક સારું પડશે. હો તો આવી રીતે વાટે છે અને વાટીએ છીએ. હું ખાવાનો છું કાકડી. તમારે કોઈને ખાવી તો ગોચી. કાકડી જરી જા રે કાકડી. હાલો જડી ગઈ હે તે ભાઈ. હાલો કોંગ્રેચ્યુલેશન. હે મસ્ત મજાનું સીબડું જડી જશે આપણે કાકડી. અને આપણે બેઠા લોહીશું, પછી સાકુથી સાયલું પાડશું ને પછી ખાવું. એટલે કચરમાં નાસ્તો થઈ જાય. અને ભાઈ આ શું કહેવાય આને? શું કહેવાય? એરડી કહેવાય. એરડા છે આ બસા. એટલે એરડા છે આ. આને રીતે એરડી આવે કા? એરડી આવે ને એ નોકરાય ને ઈળું કેટલું કા? આ બહુ ઈળુંથી બે ને ના પાડે. નોકરાય ને ઈળુંથી બીક લાગે ને. કાંઈ વાંધો નહીં, વાટવા માટે જલ્દી હું કાકડી ખાઈ. તારે ખાવી કે મેં ખાવી? મસ્ત મજા સહેલું પડી લીધું છે આપણે. અને તો અહીંયા ખડ વાટવાનું શરૂ છે. અહીંયા આનંદભાઈ વાટે છે ને આપણે તો સહેલું પડી દીધું છે. અને એટલું નથી ખાવાનું, ડીટિયા કોલ્યું આ પકડેલું છે એ કાઢ નાખવાનું છે. બાકીનું બધું ખાઈ જવાનું છે. તો આવશે મજા આવે ખાવાની. તો એટલું બધું સહેલું કાઢી લેશું આપણે અહીંયા. અને આવી રીતના કંઈક ફૂલ ઝાડ કેવા છે? ખડ છે. બોલો ખડ ને ફૂલડા ઉગડે આમ જોવો તમે યાર. અહીંયા કેટલા છે તો પછી આનંદભાઈ મજા આવે ને? ખડવાડવાની મજા આવે કે સીપડું ખાવાની મજા આવે? અત્યારે સીપડું ખાવાનું કે એને અત્યારમાં ભાવ એની હવારમાં ને બાકી હું નાસ્તો કરી લઉં થોડો હવારમાં કાકડી નો ભાઈ. ખડ વાડીને ભૂખ લાગે ને? ખડ વાડીને લાગી ભૂખ લાગે કે કાકડી ગોતે? કેમ કે હું ખાવ કે એને ખાવી પણ ના એ કે શેત ની મેં જોઈ લીધો. હાલે હું આપી દો કા. સીફડા આવેલા પણ થોડા ફરી ગયા કા. અથાણા બહુ ભાવે તને કા? એ લે મજા આવે. એ બાજરીને આરે ભટકાઈ જાય મને એમ લાગે. ઉભી રે. અરે વાહ એ લઈ સોરાઈએ ખાય એને ગાલ પીસોળા થાય કે નહીં? એકલા ખાય. એ લે હું તો સોડે ધડે ખાતો ઓલા પણ. હો લેવા ના તું એકલી ખાજો. એલા
તમે જાઓ તો એકલા એકલા થતા હા મિત્રો ફાઇનલી આપણે ભરવાનું શરૂ કરી દીધું છે બહાટીને ધબધબેટી. કેમ કે હવે આપણે જવું છે ઘર બાજુ જવું પડશે ને, કેમ કે વેહું ને નીરવા માટે તો ભરે છે ને વેવે છે તો આવી રીતે હાલે. આમ જોવો એને એટલી કાકડી ખાઈને પછી મને આપી દીધી અને હવે આપણે આમાં નાખી દઈએ એટલે ભેહું ખાઈ ને એમ. બાકી અહીંયા એટલું આને વાઢ્યું, અહીંયા બે કોળે આનંદભાઈ વાઢી. આનંદભાઈ તો ઠીક પછી એવા ભાવ વાટતો અમારે બેકી વાઢ્યું છે ને. આનંદભાઈ કઈ કોમેડી બોમેડી આવડે તો કહી દેવો અત્યારમાં નહીં કોમેડી આવલ તો મને કહેતો હોય ભેહું પા હે પણ મેં તને હેમર ઓર્ડર તો કીધું ઓલા પણ તું બેઠો હોય. પીણો કેટલો છે ખડમાં? આમાં કાંઈ પીણો નથી, જોઈ લે. અમે કઈ એમ કરતો હોય તો મારા વાલા બાકી છે ધબધબાટી બહુ બહાટી. આપણે કાકડી ખાઈ લીધી છે, કેપ કરી નાખ્યો છે અને હવે ખડ હાય શેજાર. તો હવે છે ને હવે એમ ભાગશું આગળ તા કરે. તો ભાઈ ગાંહડી બાંધવાનું શરૂ છે. ગાંહડી બાંધીને આગળ લઈને ભાગશું બહુ બહાટીને ધબધબેટી. કામ આનંદભાઈ એ આનંદ આતાને સડાય હે લે આનંદભાઈ કે વજન છે માછી નહીં લેવાય છે. તારી કરતા તો બાઈઓ ને બળ છે, હું મોટા. એ દાંતડા લેતા આવજો. વાહ વાહ એ વાહ કાજલ વાહ. તારી તો એન્ટ્રી પડે હો કઈ વૈયા ધીમે ધીમે. હા દાંતડું બીજું તા હે એ રવા દેવાનું છે. કેટલા વજન છે? તો જાય ઘરે ચલો. આનંદભાઈ છે ને પાછા કાજલજી ઘરે ગાંહડી નાખવાનું. આનંદભાઈ આવું કામ શરૂ કર્યું. શું કહેવાય આનંદભાઈ ને? ભોપાત્રી. આની ભાજી બને ને? મસ્ત કે મસ્તી કે ભોપાત્રી की भाजी बने से मस्ती के बाफिन बनेगा. તો અમે છે ને આ બાફીન ભોપાત્રીની ભાજી બનાવીશું. દરિયા ખેડૂતનો વિડીયો આવશે બનાવીશું તો. અને નવીન રેસીપી બનાવીને શેર કરી. કામ આનંદભાઈ તો અમે ગોતવા આવી ગયેલા છીએ આ ભોપાત્રી ગોચી અને બનાવીને આપણે આની ભાજી. તો પાછા દરિયા ખેડૂત નો ચેનલ હોય ને તમારી પાસે તો જોવા જાજો. તો ઓલા પણ એથી આનંદભાઈ ખેસે ભાજી. ઓલા પણ એક ઢગલો કર્યો, એક ઢગલો અહીંયા કરી લીખો અને એક ઢગલો અહીંયા કર્યો. આમ જોવો કાંઈ છોડીને ઘણી ભાજી બનાવવાની છે. મને એમ લાગે આખા ગામને ખવડાવવાની છે. કોના ઉપર આમ તો જોવો કવડો ઢગલો કર્યો. જો બોલો કવડો ઢગલો કર્યો એટલી ભાજી ખેંચી ને તો એ ખેંચે બહાટી ધબધબાટી. અને આ મને એમ લાગે અહીંયા એવડો ઢગલો છે ને એટલી તો પછી ઓલા પણ આપણે ખેંચવા જાય ઓલા પણ ના એક ઢગલો છે એવડો તો કેટલી ખેંચી બા સિલા કાલે તો હવે તો કે ખેંચવી છે એમ કેવું એને એમ થાય. હવે તો અહીંયા છે તો આને ભોપાત્રી કહેવાય. અને આની ભોપાત્રીની ભાજી બને જોરદાર મેલી જોરદાર મસ્ત. હવે બનાવીને તમને દેખાડશું ભાઈ. દરિયા ખેડૂત ચેનલ છે આપણી, એમાં વિઝિટ કરજો અને બનાવીશું ને તો હજી હો ખાઈશી ખરા. નકર આમ તો બેહુની નીદે આળા સીડ્યું. તમે જો કેવા છોડવા છે જોરદાર, કાંઈ ઘટે બાપ. કોને ન ભાવે કો આમ જુઓ. ઓહો એ મસ્ત મસ્ત હે. ખાવી થાય અત્યારથી, કેમ કે એક વખત આપણે ખાધી નથી. વાહ વાહ વાહ. અને વરસાદ રાતનો અમારે આવી હતી ને એટલે આવું પાણી ભેર્યું. એને છે ને હજી આનંદભાઈ ખેંચતા ધરાના નથી, હજી ખેંચે છે. અને ઓલા પણ તો તગેરો એલો છે કાજલ લઈને. અને એલા કેટલી ખેંચવી હવે? કેટલા જણાને ખવડાવવાનું છે? 25 જણા. યા 25 જણા રસોઈ બનાવશે? સાચી વાત છે. તો ડાયરેક્ટ બધી કે ખેંચી લઈ પછી કે ઘટી હોય તો પાછી કાપવી પડે એમ. તો કાપે બાપણ થતી નથી. આટું ડાયરેક્ટ જો બધી લાગત ઉપાડી છે આનંદભાઈ. ઢગલા દામીને કરવા માંડ્યા. પાછા લેવા વાળા એલા તગારા લેવા વાળા પાછો આમ કઈ ઘટે નહીં. કેવડું મોટું પાછો તગારો લઈને આવે એને એમ થરવી નહીં લાગતી તાર ભાણકી નહીં લાગે. એવું છે તો 25 જણા રસોઈ બનાવવાની છે ભાઈ અમારા આજમાં. તો નક્કી થઈ ગયું આનંદભાઈ કહી છે કા નવીન શાકભાજી બનાવવાની છે. આવી કઈ જાય ભાળી નથી ભાજી આજ ભાળી કા. અને વરસાદ પાછો શરૂ થઈ જશે. આ વાદળા આવેલા છે ને આ વરસાદના બધા વાદળા છે ઝરમર સાટા આવે છે. નાના તગારો તો ધીમે ધીમે આવ્યો છે. કેમ કે હમો ઢાળ પડે સળવામાં થોડીક મિસ્ટેક પડે તો જબર કરે કેમ પણ લે એવું છે ભાઈ. હાલો ચલો આવવા જો. એ આવો એટલી બધું તગારો લઈને કેમ આવી? 25 જણાનું રાંધવાનું હોય તો એવડું તગારું તો જોઈએ કે એ લે એવું છે. એવડે એમ કે તગારામાં થાય બધા એટલે બધા માણાનું. વાહ
કાંઈ વાંધો નહીં તો તમે ભરવા માંડો ને આનંદભાઈ જો ખેંચે અને છે આ પાછા ખાવાવાળા કઈ બે પછી કેવી પણ પછી ખબર પડી ગઈ તો તારી 35 થઈ જાય પાછા હા હો મફતની મોજ તો ગમે ઈ આવી જાય ને કા કાંઈ વાંધો નહીં હાલો તો આપણે જો ઓલો શું કહેવાય આ ભોંા પાતરીની ભાજી હવે ખખરી નાખીએ આમાં તગારામાં દરિયાના પાણીમાં ધોવાની છે. દરિયાના પાણી ધોવાનું છે હા તો દરિયામાં વિડીયો બનાવવાનો છે ને હા બનાવવાની વેનથી ને હાલો ભાઈ વિડીયો બનાવવાનો છે દરિયામાં તો દરિયાઈ ખેડૂતમાં તમને વિડીયો જોવા મળશે તો બધા ચોક્કસ વિઝિટ કરજો ને તમે જો કે એમાં બધા આમાં ઉતમાં આવેલા છો બાફાની તો એમાંય જોઈ લેજો અને આમાંય જોઈ લેજો કા બાફાની થી ખારા પાણી ધોવાની ખારા પાણી હા હા લે આ તો નવીન લાગ્યું મને સમજે. જો વરસાદ ન કવર આવે ને તો વિડીયો બનશે નકર હજી નહીં બને એ પાછું પેલા કીધે કાંઈ મીઠા પાણી સેડાવવાનું વરસાદ ઉપર નિર્ભર છે બાકી નકર આ ધોઈ લઈ જ ભેહું ખવડાવી દેવું બાકી બીજું કંઈ છે નહીં અને વરસાદ નહીં આવે તો આનો વિડીયો આવશે એ ચોક્કસ છે કા કાંઈ વાંધો નહીં ચાલો તો હવે ભરી લઈએ કા